વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જૂથનો ગુણધર્મ જોતા હતા બરાબર। તો છેલ્લે જૂથના ગુણધર્મમાં ક્યાં સુધી જોયું હતું? કોણ કહે છે મને? ચાલો જોઈએ। છેલ્લે આપણે જૂથના ગુણધર્મમાં ક્યાં સુધી જોયું હતું? મતલબ કે કઈ સંખ્યાઓ સુધી જોયું હતું બરાબર। તો આપણે બે સંખ્યાઓ માટે જોયું હતું। કઈ કઈ? તો કે પૂર્ણ સંખ્યાઓ અને બીજી પૂર્ણાંક સંખ્યાઓ બરાબર। આ બંને માટે આપણે જૂથનો નિયમ જોયો હતો। હવે આવે છે સમય સંખ્યાઓ। કેવી સંખ્યાઓ? સમય સંખ્યાઓ। તો મેં તમને કીધું એમ સમય સંખ્યાઓ કોને કહેવાય? કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય અને q બરાબર શું હોવું જોઈએ? તો કે q બરાબર નોન ઝીરો એટલે કે q બરાબર 0 હોવું જોઈએ નહીં। તો તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓ એટલે શું? તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય જ્યાં q બરાબર 0 નથી તો તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે? સમય સંખ્યાઓ બરાબર। તો હવે આ સમય સંખ્યાઓ ઉપર જે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે એ જૂથનો કેવો ગુણધર્મ ધરાવે છે તે આપણે જોઈએ। તો પહેલા આપણે સરવાળો લઈએ બરાબર। તો સરવાળા માટે શું કરશું? તો કે આપણે ત્રણ અલગ અલગ સમય સંખ્યા લેશું। તો અહીંયા મેં કઈ કઈ સમય સંખ્યા લીધી છે? -2 ના છેદમાં 3, 3 ના છેદમાં 5 અને -5 ના છેદમાં 6। તો જૂથનો ગુણધર્મ એટલે શું? તો કે પહેલા એક સંખ્યાને અલગ રાખો અને બાકીની બે સંખ્યાને મોટા કૌંસમાં ભેગી રાખો બરાબર। પછી શું કરશું? તો કે આ જે કૌંસ છે એનો આપણે પહેલા શું કરી લેશું? જવાબ ગોતી લેશું અને એની સાથે આને ઉમેરી દેશું। તો આપણે જોઈએ તો કે -2 ના છેદમાં 3 એમણે જ લખી નાખી અહીંયા। હવે આ કૌંસનો જવાબ મેળવી લઈએ। તો કૌંસનો જવાબ મેળવતા પહેલા તો મેં તમને કીધું એમ કે છેદ સરખા નથી એટલે ડાયરેક્ટ સરવાળો થાય નહીં। શું? છેદ સરખા નથી એટલે ડાયરેક્ટ સરવાળો થાય નહીં। તો આપણે 5 અને 6 નો શું કરવું પડે? પહેલા લસા લેવો પડે। તો 5 અને 6 નો લસા કેટલો થશે? અહીંયા કેટલો થશે? 5 અને 6 નો લસા તો કે 30। હવે શું કરશું? તો કે અહીંયા 5 છે છેદમાં એટલે 6 વડે ગુણશું અને 6 વડે 6 છેદમાં છે એટલે શું કરશું? 5 વડે ગુણશું। તો આ આખા કૌંસનું તમે સાદુરૂપ આપશો બરાબર। એ તમને આગળના ધોરણમાં આવી ગયું છે કે કેમ સાદુરૂપ અપાય એ। તો આપણે આખા કૌંસનું સાદુરૂપ આપશું તો તમને શું જવાબ મળશે? -7 ના છેદમાં 30। હજી અહીંયા પણ છેદ સરખા નથી એટલે શું કરવું જોશે? આપણે લસા લેવો જોશે। એટલે તમે આનું સાદુરૂપ આપશો તો શું થશે? તો કે -27 ના છેદમાં 30 બરોબર। હવે સમય સંખ્યા તો એ જ છે આપણી, પણ શું કરશું? તો કે પહેલા શું કર્યું હતું કે છેલ્લે બે સંખ્યા હતી એને આપણે કૌંસમાં ભેગી રાખી હતી। હવે આપણે પહેલી અને બીજી સંખ્યા કઈ કઈ? તો કે પહેલી અને બીજી સંખ્યાને કૌંસમાં રાખી। તો પહેલી અને બીજી સંખ્યાને કૌંસમાં રાખી અને ત્રીજી સંખ્યાને એવી જ રીતે લખી નાખીએ। તો પણ અહીંયા શું કરશું? તો કે આ પહેલા જે કૌંસ છે એનું સાદુરૂપ આપી દઈએ। તો સાદુરૂપ આપવા પહેલા શું કરવું પડે? તો કે અહીંયા પણ લસા લેવો પડશે બરાબર। તો તમે આ કૌંસનું સાદુરૂપ આપશો તો તમને જવાબ શું મળશે? તો કે -1 ના છેદમાં 15 વત્તા -5 ના છેદમાં 6 બરાબર। આટલી ક્રિયા થશે। હવે આ બંનેનો સરવાળો કરવો છે, અહીંયા છેદ સરખા નથી એટલે સાદુરૂપ આપવું જોશે બરાબર। તો સાદુરૂપ આપશો એટલે તમને જવાબ શું મળશે? તો કે -27 ના છેદમાં 30 મતલબ કે બંને જવાબ સરખા મળે છે। તો આપણે શું કહી શકીએ કે સરવાળો એ સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે। શું કહી શકીએ આપણે? કે સરવાળો એ સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે। પાલન કેવી રીતે કરે છે? તો કે નિયમ શું છે કે આ પહેલી સંખ્યા છે એને આપણે a કહી દઈએ, બીજી સંખ્યા છે એને b કહી દઈએ અને ત્રીજી સંખ્યા છે એને c કહી દઈએ બરાબર। તો આપણે પહેલા શું કર્યું હતું? તો કે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાને શું કર્યું હતું? ભેગી રાખી હતી બરાબર, કૌંસમાં રાખી હતી। તો પહેલા આ કૌંસનું સાદુરૂપ લીધું
પછી આમાં ઉમેરી દીધી. પછી બીજી વખત શું કર્યું તો કે આપણે પહેલી અને બીજી સંખ્યાને ભેગી રાખી અને ત્રીજીને ઉમેરી દીધી. તો આ તો સરવાળાનો સમય સંખ્યા માટે જૂથનો ગુણધર્મ. હવે આવે છે બાદબાકી માટે. તો બાદબાકી માટે મેં ત્રણ અલગ સંખ્યા લીધી છે. કેવી ત્રણ અલગ સંખ્યા લીધી છે? મેં અહીંયા તમને કીધું છે કે સમય સંખ્યા માટે ચેક કરવાનું છે. તો અલગ સંખ્યા માટે લીધી છે. તો તમે શું કરશો કે પહેલા આ કૌંસનું સાદુરૂપ આપશો. એ જે જવાબ આવશે એને -2/3 માંથી બાદ કરી નાખશો. હવે શું કરશો કે પહેલી બે સંખ્યા છે એને કૌંસમાં ભેગી રાખશો અને શું કરશો એ જવાબ આવે એમાંથી શું કરશો -1/2 બાદ કરશો. તો શું થશે કે આ બંનેના જવાબ સરખા મળશે કે નહીં એ આપણે શું કરવાનું છે અહીંયા ચેક. બરોબર? તો એ ચેક કરી લેજો. તો તમને એવું મળશે કે આનો કઈ જવાબ અલગ મળશે, આનો પણ જવાબ અલગ મળશે. એટલે શું થશે કે બાદબાકી એ સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે આપણે જોઈએ ગુણાકાર માટે. બરોબર? તો ગુણાકાર માટે મેં ત્રણ સમય સંખ્યા લીધી છે. હવે સેમ જ પ્રોસેસ શું છે કે પહેલા છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એની પહેલી સાથે ગુણાકાર કરવાનો. એટલે આનો તમને જે જવાબ મળશે કંઈક. હવે શું કરશું? બરાબર કે આ જે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા શું કરશું? પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાને ભેગા ગુણાકાર કરશું પહેલા, અને જે આવશે એને શું કરશું તો કે 2/9 વડે ગુણી દઈશું. તો શું થશે કે a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c બરાબર શું થશે કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c. તો શું કહી શકીએ આપણે કે ગુણાકાર એ સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. બરાબર? હવે આવે છે ભાગાકાર. તો ભાગાકારમાં શું કહી શકશું કે ત્રણ સમય સંખ્યાઓ લીધી છે, સેમ જ પ્રોસેસ. બીજી અને ત્રીજી સંખ્યાને આપણે કૌંસમાં રાખીએ, પછી આનો જવાબ મેળવી લઈશું. એ જે જવાબ આવે એના ભાગ્યા 1/2. બરાબર? તો આ શું થયું કે ભાગાકારમાં ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ કેવા મળશે તમને? અલગ અલગ. બરાબર? એટલે ભાગાકાર એ સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરશે નહીં. બરાબર? તો આપણે છેલ્લે શું જોયું હતું? પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોયો હતો, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોયો, અને આજે શું જોયું આપણે? સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. બરાબર? હવે શું આવે છે કે શૂન્યની ભૂમિકા. તમને ખબર હોય તો પિક્ચરમાં જેમ હીરો અને હિરોઈનની બધાની ભૂમિકા હોય એમ ગણિતમાં પણ શૂન્યની હોય ભૂમિકા, એકની ભૂમિકા હોય. બરાબર? તો આપણે પહેલા જોઈએ શૂન્યની ભૂમિકા. તો શૂન્યની ભૂમિકા એટલે શું? તો કે તમે કોઈ સંખ્યા લઈ લો, એમાં શૂન્ય ઉમેરો ને તો જવાબમાં કાંઈ ફરક પડે નહીં. શું કીધું મેં? કોઈ એક સંખ્યા લઈ લો, હાલો લીધી મનમાં, ધારો કે એક સંખ્યા, હવે એમાં શૂન્ય ઉમેરો, હવે બંનેનો સરવાળો કરો, કાંઈ ફરક પડ્યો જવાબમાં? ના સાહેબ. કોઈ પૂર્ણ સંખ્યા લ્યો, કોઈ પૂર્ણાંક સંખ્યા લ્યો કે કોઈ સમય સંખ્યા લ્યો, એમાં શૂન્ય ઉમેરો તો જવાબમાં કાંઈ ફરક પડતો નથી. આપણે જોઈ લઈએ તો કે મેં પહેલા શું કેવી સંખ્યા લીધી છે? પ્રાકૃતિક સંખ્યા. 3 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. એમાં શૂન્ય ઉમેરો એટલે કે 3 + 0 કરો તો શું થાય? 3. બરોબર? જવાબમાં કાંઈ ફરક પડતો નથી. પછી મેં કેવી સંખ્યા લીધી? પૂર્ણાંક સંખ્યા. -5 કેવી છે સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તો -5 માં શૂન્ય ઉમેરો તો જવાબમાં કાંઈ ફરક પડતો નથી. પછી મેં કેવી સંખ્યા લીધી? સમય સંખ્યા. -2/5. હવે -2/5 ઉમેરો, સોરી -2/5 માં શૂન્ય ઉમેરો તો જવાબમાં કાંઈ ફરક પડતો નથી. તો આપણે જ્યાં શૂન્ય ઉમેર્યું ને એને શું કહેશું આપણે? સરવાળા માટે. કેના માટે ઉમેરો આપણે? સરવાળા માટે. શૂન્ય શું થશે? તટસ્થ ઘટક. ધ્યાન રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે કે સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે?
શૂન્ય, 1, 2 અથવા 3, તો એમાં જવાબ શું આવશે? શૂન્ય. તો શું થશે કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. બરોબર, સમજાઈ ગયું બધાને? ઈ હતી શૂન્યની ભૂમિકા. હવે આવે છે એકની ભૂમિકા. તો એકની ભૂમિકા એટલે શું? કે તમે કોઈ સંખ્યા લઈ લો. કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક લ્યો, પૂર્ણ લ્યો કે પૂર્ણાંક લ્યો. બરોબર, સમય સંખ્યા લ્યો. હવે તમે જે સંખ્યા મનમાં ધારી છે એને ગુણ્યા શું કરો? 1. શું કરીએ આપણે? 1. તો 4 ગુણ્યા 1 કરશો એટલે કેટલા થશે? 4. -3 કેવી સંખ્યા છે? તો કે કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. -3 ગુણ્યા 1 કરશો એટલે કેટલા થશે? -3. 3/8 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો 3/8 કરશો એટલે શું થશે? 3/8. બરોબર. તો તમે કોઈ પણ સંખ્યા લ્યો, એની સાથે એક ગુણાકાર કરો તો જવાબમાં કાંઈ ફરક પડતો નથી. તો આપણે શું કહેશું કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. શું કહેશું આપણે? 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. હવે હું એમ પૂછું કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઓપ્શનમાં આપ્યા હોય 0, 1, 3 અને 2. તો શું જવાબ આવશે એમાં? 1. બરોબર. હવે એના પછી આવે છે વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા એટલે શું? તો કે કોઈ એક સંખ્યા તમે મનમાં ધારી લો. શું કીધું મેં? કોઈ એક સંખ્યા તમે મનમાં ધારી લો. હવે એમાં કઈ સંખ્યા ઉમેરવાની? ધ્યાનથી સાંભળજો મિત્રો. શું કીધું મેં? કે તમે એક સંખ્યા મનમાં ધારી લીધી. હવે એમાં કઈ સંખ્યા ઉમેરવાથી એ બંનેનો સરવાળો શૂન્ય થાય? શું કીધું મેં? કોઈ એક સંખ્યા ધારી લ્યો તમે, એમાં કઈ સંખ્યા ઉમેરવાથી એ બેનો સરવાળો શૂન્ય થાય? તો તમે મનમાં એવું ધાર્યું હોય કે 5. બરોબર, એ સંખ્યા કઈ ધારી હશે? 5. બરોબર. હવે એમાં કઈ સંખ્યા ઉમેરવાથી એ બંને સંખ્યાનો સરવાળો શૂન્ય થાય? તો કઈ સંખ્યા ઉમેરવી પડે? તો કે 5 માં -5 ઉમેરીએ. શું ઉમેરીએ આપણે? -5. ત્યારે બંનેનો સરવાળો કેટલો થશે? શૂન્ય. સમજાઈ ગયું બધાને? તો હવે હું તમને પૂછું કે એકની વિરોધી સંખ્યા કઈ? કયો જીને મને? ચાલો જીને. તો કે તમને ખબર જ છે કે એકની વિરોધી સંખ્યા એટલે શું? તો કે 1 માં કઈ સંખ્યા ઉમેરવાથી એ બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય? તો 1 માં -1 ઉમેરવામાં આવે તો એ બે સંખ્યાનો સરવાળો શું થાય? શૂન્ય. બરોબર. 1 વત્તા -1 ઉમેરવામાં આવે તો બંનેનો સરવાળો શું થાય? શૂન્ય. તો આપણે શું કહી શકીએ કે એકની વિરોધી સંખ્યા -1 છે. બરોબર. હવે હું તમને એમ કહું કે મેં એક સંખ્યા ધારી છે -1. હવે -1 ની વિરોધી સંખ્યા કઈ? -1 ની વિરોધી સંખ્યા કઈ? તો શું કહેવાનું કે -1 માં એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી બંને સંખ્યાઓનો સરવાળો શું થાય? શૂન્ય. તો -1 માં 1 ઉમેરવામાં આવે તો બંનેનો સરવાળો કેવો થશે? શૂન્ય. તો આપણે શું કહી શકીએ કે 1 અને -1 એ બે કેવી સંખ્યાઓ છે? એકબીજાની વિરોધી સંખ્યા. બરાબર. હવે આ તો મેં અહીં કેવી લીધી હતી? પ્રાકૃતિક સંખ્યા. હવે મારે કોઈ સમય સંખ્યા લેવી જેમ કે 2/3, તો એની વિરોધી સંખ્યા કઈ થશે? મને કયો જીને? ચાલો 2/3 ની વિરોધી સંખ્યા. તો કે કાઈ નહીં, 2/3 માં એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી બંનેનો સરવાળો શું થાય? શૂન્ય. એવી કઈ સંખ્યા છે? -2/3. તો આપણે એવી સંખ્યા આપણે a લઈ લઈએ. બરોબર. તો એમાં -a ઉમેરવામાં આવે તો શું થાય? શૂન્ય. બરોબર. એ બંનેનો સરવાળો શું થાય? શૂન્ય. તો એ બે સંખ્યાને શું કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા અથવા વિરોધી ઘટક.
હવે આવે છે વ્યસ્ત સંખ્યા. કેવી સંખ્યા? વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે તમે કોઈ એક સંખ્યા ધારી લો, મનમાં ધારી લો જેને, ચાલો જેને એક સંખ્યા ધારી છે. હવે એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી એ બંનેનો ગુણાકાર 1 થાય. શું કીધું મેં? કે એક મનમાં સંખ્યા ધારી લો. હવે એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી એ બંનેનો ગુણાકાર 1 થાય. તો મનમાં આપણે કોઈ એવું ધાર્યું હોય કે 7/3, બરોબર, એક સંખ્યા ધારી છે 7/3. હવે એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી બંનેનો ગુણાકાર 1 થાય? તો કે 3/7. કઈ સંખ્યા વડે ગુણવાથી? તો કે 3/7 વડે ગુણવાથી બંનેનો ગુણાકાર કેટલો થાય? 1. બરાબર. કોઈ સર એવું કહે કે 8/21 સંખ્યા મનમાં ધારી, બરોબર. તો હવે એવી કઈ સંખ્યા છે કે જેને 8/21 વડે ગુણવાથી એ બંનેનો ગુણાકાર શું થાય? 1/1. કેટલો થાય? 1. તો કે 8/21 હોય તો 21/8 વડે ગુણવામાં આવે તો બંનેનો ગુણાકાર શું થશે? 1. કેટલો થશે? 1. તો આ જે બંને સંખ્યા મળી એને શું કહેવાય? એકબીજાની વ્યસ્ત સંખ્યા. શું કહેવાય? એકબીજાની વ્યસ્ત સંખ્યા. હવે આ એના છેદમાં b છે. શું છે? એના છેદમાં b આપણે પ્રથમ સંખ્યાને કહી દઈએ. c ના છેદમાં d શું કહી દઈએ? બીજી સંખ્યાને કહી દઈએ. તો શું કહી શકીએ કે a ના છેદમાં b અને c ના છેદમાં d એકબીજાની કેવી સંખ્યા છે? વ્યસ્ત સંખ્યા. તો આપણે શું જોયું? શૂન્યની ભૂમિકા, એકની ભૂમિકા, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. બરોબર. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. બરાબર. તો આ પહેલા જોઈ લઈએ, પછી શું છે કે સમય સંખ્યા માટે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. બરાબર. તો એ બંને સરખા જેવા છે, એટલે ખાલી આપણે સરવાળા માટે શીખી લેશું તો એમાં બાદબાકી પણ આવી જશે. તો શું કીધું છે કે સમય સંખ્યાઓ કઈ કઈ ત્રણ સમય સંખ્યાઓ છે? તો કે -3/4, 2/3 અને -5/3. સોરી 6. બરોબર. આ ત્રણેય સમય સંખ્યાઓ મેં લીધી છે. તો હવે શું કરશું? તો કે આ જે ત્રણ સમય સંખ્યા છે એને એવી રીતે લખીએ -3/4 ગુણાકારમાં કેનું કેના ઉપર વિભાજન છે? તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. બરોબર. એટલે -3/4 ગુણાકારના આખો કૌંસ છે. તો શું છે કૌંસમાં? 2/3 વત્તા -5/6. તો આ કેવી રીતે લખ્યું એ ખબર પડી ગઈ. કેમ? કારણ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. હવે એની જગ્યાએ કદાચ ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન હોય તો શું? તો કે અહીંયા તો ગુણાકારની જ નિશાની આવશે, પણ અહીંયા શું થશે? વત્તાની જગ્યાએ ઓછા થઈ જશે. તો આ પેલા -3/4 ને એમણે લખીએ ને આપણે જે આ કૌંસ છે એનું સાદુરૂપ આપી દઈએ. બરાબર. તો અહીંયા શું કરશું કે છેદ કેવા છે? અલગ અલગ. તો છેદનો લસાઅ લેવાનો છે આપણે. બરોબર. તો 3 અને 6 નો લસાઅ શું થશે? 6. બરોબર. તો અહીંયા 3 છેદમાં છે, મારે 6 છેદમાં કરવા હોય તો શું કરવું પડે? તો કે અંશ અને છેદને 2 વડે હું ગુણી દઉં. કેટલા વડે ગુણી દઉં? 2 વડે. તો અંશને 2 વડે ગુણીશ તો કેટલા થશે? 4. છેદને 2 વડે ગુણીશ તો 6. તો 4/6 વત્તા -5/6. તો 4 વત્તા -5/6. બરાબર. તો 4 વત્તા -5 કેટલા થશે? તો કે 4 - 5 એટલે -1/6. બરાબર. આ બંનેનો ગુણાકાર કરશું તો શું થશે? તો કે ઓછે ઓછે વત્તા 3/4 × 6 એટલે 24. બરાબર. હજી આમાં સામાન્ય નીકળે છે. શું સામાન્ય નીકળે છે? અંશ અને છેદમાંથી 3 એટલે શું જવાબ આવ્યો? 1/8. બરાબર. તો આ એક ડાબી બાજુનો ભાગ હતો. હવે જમણી બાજુના ભાગમાં શું થશે
કે આ બંનેનો ગુણાકાર વત્તા આ બંનેનો ગુણાકાર શું થશે તો કે પહેલા અને બીજાનો ગુણાકાર વત્તા પહેલા અને ત્રીજાનો ગુણાકાર બરોબર। તો આપણે પહેલા અને બીજાનો ગુણાકાર અહીંયા જોઈ લઈએ। તો પહેલું શું છે તો કે -3/4 બીજું 2/3 તો એનો ગુણાકાર શું થાય તો કે -3 * 2/4 3 એટલે એનો જવાબ શું મળશે -1/2। હવે પહેલી સમય સંખ્યા અને ત્રીજી સમય સંખ્યાનો ગુણાકાર જોઈ લઈએ આપણે। તો પહેલી સમય સંખ્યા શું છે -3/4 બીજી શું છે -5/6 એનો ગુણાકાર કરશું તો શું થશે તો કે ઓછે ઓછે વત્તા બરોબર પછી 3 * 5 કરશો એટલે 15 થશે અને 4 * 6 કરશો એટલે શું થશે 24 છેદ ઉડાડશો એટલે જવાબ તમને શું મળશે 5/8 બરોબર। આથી આપણે શું કહી શકીએ કે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યા પ્રથમ સંખ્યા અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કેટલો મળશે તમને અહીંયા 1/8 મતલબ કે આ ભાગ અને આ ભાગ કેવા છે સરખા બરોબર કેવા છે સરખા એને મેં સૂત્ર તરીકે લખ્યું છે જ્યાં a b c શું છે સમય સંખ્યા તો a બરાબર અહીંયા શું છે મારું -3/4 b બરાબર 2/3 અને c બરાબર -5/6 તો સૂત્ર શું છે કે a કૌંસમાં b વત્તા c એ કૌંસ એટલે ગુણાકારની નિશાની છે વચ્ચે એ લખવાની હોય ને લખીએ તો પણ ચાલે ના લખીએ તો પણ ચાલે તો a કૌંસમાં b વત્તા c બરાબર શું થાય છે તો કે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c શું થાય છે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c બરાબર સમજાઈ ગયું આ સૂત્ર ગુણાકારનું સરવાળા ઉપર વિભાજનનું સૂત્ર તમને કોઈ પૂછે તો શું કહેવાનું તો કે a કૌંસમાં b વત્તા c બરાબર શું થાય ab વત્તા ac ને બીજું સૂત્ર કોઈ તમને પૂછે શું પૂછે તો કે a કૌંસમાં b ઓછા c બરાબર શું થાય તો કે અહીંયા જે વત્તાની નિશાની છે એ અહીંયા શું થઈ જાય ઓછાની નિશાની અહીં સરવાળા ઉપર વિભાજન હોય તો વત્તાની નિશાની બાદબાકી ઉપર વિભાજન હોય તો ઓછાની નિશાની સૂત્ર સાવ સહેલા છે કાંઈ અઘરું નથી। તો આ શું હતું કે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન બરાબર આ બે સૂત્રો આપણે યાદ રાખવાના છે જેથી કરીને સ્વાધ્યાય 1.1 કરીએ આપણે તેમાં બે સૂત્ર કામ લાગશે બરાબર। હવે સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ 1 જોઈએ બરાબર તો શું કહે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો શું કહે છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો તો આપણે આની જે કિંમત શોધવાની છે બરાબર તો એક્ઝામ્પલ 1 છે એની કિંમત શોધી લઈએ આપણે શું વાંધો શોધવામાં તો પહેલા શું કરશું આપણે કે પહેલા જે આ તમને કિંમત આપેલી છે બરોબર રકમ આપેલી છે ને એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ એટલે કે ક્રમનો ગુણધર્મ વાપરીએ બરોબર। હું આ પ્રથમ સમય સંખ્યા છે એને ડાયરેક્ટ આને જવાબ જ લખું છું પ્રથમ સમય સંખ્યા છે એને એમ જ લખી નાખીએ ગુણ્યા બીજી સમય સંખ્યા છે એને પણ એમ જ લખી નાખીએ બરોબર। હવે આ 5/2 છે ને વત્તા 5/2 એને પાછળ જવા નહીં તો શું થશે કે -3/5 ગુણ્યા 1/6 આટલું થઈ ગયું આપણે સમય સંખ્યા હજી બાકી શું કીધું લખવાનું કે +5/2 કમ્પ્લીટ આપણે કઈ નવા જૂનું કર્યું નથી આપણે શું કર્યું ખાલી એના ઉપર ક્રમનો ગુણધર્મ વાપર્યો બરોબર। હવે શું કરી શકીએ આના બરાબર કોણ કહેશે મને તો કે તમે આટલા ખાલી 4 સમય સંખ્યાઓ જો કેટલી સમય સંખ્યા આ 4 જે પહેલી 4 સમય સંખ્યા છે એ ખાલી જો
તો તમને આપણે આઈડિયા આવે છે કે સમય સંખ્યાઓ આપેલી છે, વચ્ચે બાદબાકી આપેલી છે, ગુણાકાર છે, તો એક સૂત્ર યાદ છે હમણાં મેં કરાવ્યું એમાં શું થશે કે સમય સંખ્યા માટે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન કેવી નિશાની આપેલી છે બાદબાકી. તો આપણે જમણી બાજુનું સ્વરૂપ આપેલું છે a b ઓછા a c. તો a મારો શું થશે તો કે બંનેમાં છે એટલે a આ થશે b આ થશે અને c આ થશે. તો આપણે શું લખી શકીએ a કૌંસમાં b ઓછા c. તો a એટલે શું છે મારું 3/5 કૌંસમાં b ઓછા c. b એટલે શું છે તો કે -2/3 ઓછા c એટલે શું છે 1/6. લખી શકીએ આપણે એવું? કોઈ કહે છે કે ન લખી શકાય? એવું લખી શકાય. આ શું આપણે જમણી બાજુનું સ્વરૂપ આપેલું હતું એના ઉપરથી આપણે શું લખ્યું ડાબી બાજુનું સ્વરૂપ. હવે શું કરશું તો કે અહીંયા આપણે આપેલા કૌંસનું સ્વરૂપ આપી દઈએ બરોબર. તો અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 6 છે. તો લસા લેવો જોશે ને. હવે મારે અહીંયા છેદમાં 6 જોતા હોય તો હું શું કરું કે અંશ અને છેદને 2 વડે ગુણી દઉં. કેટલા વડે ગુણી દઉં 2 વડે. તો આ શું થશે 4/6 ઓછા 1/6 વત્તા 5/2 રહેશે. હવે શું કરશું તો કે છેદ સરખા થઈ ગયા છે એટલે અંશનો શું થશે સરવાળો. તો -4 ઓછા 1 એટલે કેટલા થશે -5. તો 3/5 ગુણ્યા -5/6 વત્તા 5/2 લખી શકાય એવું? હવે આ 5 કેન્સલ થયા તો શું વધ્યું -3/6 -3/6 વત્તા 5/2 લખી શકાય એવું? પછી અહીંયા છેદ ઉડે એમ છે તો શું થશે -1/2 વત્તા 5/2 લખી શકાય. છેદ સરખા છે તો અંશનો શું થાય સરવાળો. તો 5 ઓછા 1 એટલે કેટલા થશે 4 ભાગ્યા 2 એટલે કેટલા થશે 2. તો આની કિંમત શું મળી આપને? કિંમત શોધવાની હતી. આ જે આખી છે રકમ એની કિંમત શું મળી 2 બરાબર. આમાં આપણે શેનો ઉપયોગ કર્યો તો કે સમય સંખ્યા માટે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. હવે આ એક્ઝામ્પલ 1 નો બીજો દાખલો છે એ દાખલો હોમવર્કમાં બરાબર.